હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમારા બધાની રિક્વેસ્ટ હતી કે પિઝાની રેસિપી શેર કરો, સાથે પિઝાનો ડો પણ રેસિપી શેર કરો. તો તમારી સાથે બહુ જ સરસ પિઝાની રેસિપી લઈને આવીશું. અને આ જે ડો છે આપણે બનાવ્યો છે એ ખાલી ને ખાલી 5 જ વસ્તુઓથી આપણે આ લોટ બાંધ્યો છે, પણ પરફેક્ટ ડોમિનો સ્ટાઇલ આપણા પિઝા બનીને રેડી છે. તમે જોઈ શકો છો, આ જે પિઝા છે એ ફ્રેશ ડો પિઝા મેં બનાવ્યા છે આ વખતે. આના પહેલાંનો જે આપણો વિડીયો હતો એ અધૂરો રહી ગયો હતો, પણ આજે પરફેક્ટ રેસિપી, બહુ જ સરસ રેસિપી તમારી સાથે લઈને આવીશું. તમે જુઓ, પિઝાનો જે ક્રસ્ટ છે કેટલો સોફ્ટ છે, અને તમને નીચેથી બતાવું તો નીચેથી પણ એકદમ સરસ કૂક થઈ ગયો છે. તો તમને આ રેસિપી જોવાની ખરેખર બહુ મજા આવશે. વિડીયો થોડો લાંબો છે, પણ છેક સુધી જોજો. તો મેં અહીંયા સૌથી પહેલાં 600 ગ્રામ મેંદો લીધો છે. તમે ચાહો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લઈ શકો. સાથે અહીંયા હું લઈ રહી છું 350 ગ્રામ પાણી. દળેલી ખાંડ લઉં છું 12 ગ્રામ. મીઠું છે એ પણ લઉં છું 12 ગ્રામ. અને ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ છે એ લઉં છું 4 ગ્રામ. આ બધું જ રૂમ ટેમ્પરેચર પર છે. પાણી મેં આજે હુંફાળું નથી લીધું, ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે. યાદ રાખજો, ઠંડુ પાણી છે. એમાં જ હું ખાંડ, મીઠું અને ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ મિક્સ કરી દઉં છું, અને એને 5 મિનિટ મિક્સ કરીને રહેવા દઈશ, જેથી સરસ ફર્મેન્ટ થઈ જાય. ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર કહું છું, આ જે લોટ બાંધું છું એને ગરમ પાણીથી નથી બાંધવાનો. મેં અહીંયા પાણી જે લીધું છે એ એકદમ ઠંડુ પાણી છે. 5 કે 7 મિનિટમાં આવી રીતે સરસ ફ્રોથ થઈ જશે. અહીંયા મેં લીધું છે ઓલિવ ઓઇલ. જો તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો તમે રિફાઇન્ડ ઓઇલ પણ લઈ શકો છો. ઓઇલ મારે જોઈશે 25 ગ્રામ, પણ હમણાં હું 21 કે 22 ગ્રામ જેવું જ લઉં છું. અહીંયા મેં લીધો છે પ્લાસ્ટિકનો એક ડબ્બો, જેમાં આપણે લોટ બાંધીશું. હું અહીંયા 600 ગ્રામ લોટ લઈ લઉં છું, અને એની સાથે જ આપણે જે પાણી લીધું હતું, યીસ્ટ, મીઠું, ખાંડ અને તેલવાળું પાણી જે છે એને મિક્સ કરીને આપણે લોટ બાંધીશું. પાણી અહીંયા આપણે જોઈશે 400 ગ્રામ, પણ મેં લીધું હતું ખાલી ને ખાલી 350 ગ્રામ, કેમ કે મારે એમાં તેલ પણ નાખવાનું બાકી હતું. હવે તેલ અને પાણી બધું મિક્સ કરીને આપણે એકવાર લોટ બાંધીએ, પછી જરૂર લાગશે તો આપણે પાણી લઈશું. હું અહીંયા ફરીથી 50 ગ્રામ જેટલું પાણી લઉં છું, એટલે ટોટલ મારું અહીંયા 400 ગ્રામ પાણી વપરાયું છે. પણ તમારો લોટ કેવો છે એના પર આધાર, કદાચ તમારે 400 ગ્રામથી ઓછું પાણી પણ લાગે. પણ એટલું યાદ રાખજો કે આ જે લોટ બાંધવાનો છે એ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો થોડો ઢીલો બાંધવાનો છે. એકદમ હાર્ડ નથી બાંધવાનો, થોડો સોફ્ટ રહેવો જોઈએ. અને ફરીથી એક નાની ચમચી જેટલું મેં ફરીથી થોડુંક તેલ લીધું છે. અને હવે આપણે સ્પેચ્યુલાથી જ આપણે મિક્સ કરીશું, કેમ કે વધારે હાથની ગરમી આપીશું તો લોટ આપણો વધારે પીગળવા લાગશે. આને વધારે મિક્સ કરવાની પણ જરૂર નથી. 5 કે 7 મિનિટ બહુ થઈ ગયું. જેવી રીતે આપણે બ્રેડનો ડો બાંધીએ છીએ એવું આમાં એટલી મહેનત કરવાની જરૂર નથી. ડબ્બાને આવી રીતે આપણે સીલ કરી દઈશું ક્લીન રેપથી, કેમ કે આપણે આ ડબ્બો ફ્રીજમાં મૂકવાનો છે. ફ્રીજમાં પણ ઢાંકેલું હોવા છતાં પણ ઘણી વખત લોટની ઉપર થોડુંક કહે ને કે ડ્રાયનેસ આવી જતી હોય છે. એવું ના થાય એના માટે આપણે ક્લીન રેપ રાખ્યું છે. અને આ લોટને આપણે 24 કલાક માટે ફ્રીજમાં મૂકવાનો છે. જી હા, આપણે આને બહાર ફર્મેન્ટેશન નથી આપવાનું, આને ફ્રીજમાં જ રાખવાનો છે. તમે જુઓ, 24 કલાક પછી ફ્રીજમાં પણ આટલો ફર્મેન્ટ થઈ ગયો છે. હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી 1 કલાક માટે બહાર રાખીશું. જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર લોટ આવે ત્યાં સુધી મેં અહીંયા અડધો કપ સોજી લીધી છે, ઝીણી સોજી છે. એને એકવાર મિક્સરમાં ક્રશ કરી લઈશું, અને એનો આવી રીતે સરસ પાવડર બનાવી દઈશું. એકદમ ફાઇન પાવડર તો નહીં થાય, પણ જે ઝીણી સોજી હતી એ એકદમ થોડી દળાઈ જશે. અહીંયા તમારે સોજી ના વાપરવી હોય તો તમે મેંદો પણ લઈ શકો છો, કે પછી ઘઉંનો લોટ. સોજી લેવાથી શું થશે કે જે આપણો ક્રશ છે એ થોડો ક્રન્ચી થશે. કાં પછી તમે અહીંયા મકાઈનો લોટ પણ લઈ શકો છો. તમે જુઓ, આપણો લોટ એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. અને તમને હું એની જાડી બતાવું. આપણે ડબ્બામાંથી બધો જ લોટ લઈ લીધો છે બહાર, અને લોટમાં કેટલી સરસ જાડી પડી છે એ તમે જુઓ. આને વેબ કહેવાય. જો તમારા ડોમાં પણ આવી વેબ આવી જાય એટલે સમજી લેવાનું કે 100% તમારા પિઝા એકદમ સરસ બનશે. આ એની નિશાની છે. ડોમાં જ્યારે આવા વેબ થાય ત્યારે સમજી લેવાનું કે તમારા પિઝા બહુ જ સરસ બનશે. હવે ફરીથી હું અહીંયા
સોજી હાથ પર લગાવી, સ્પેચ્યુલા પર લગાવી અને મિક્સ કરું છું. હવે આને હલકા હાથે જ આપણે હેન્ડલ કરવાનું છે, બહુ વજન આપી અને એને ફરીથી આપણે બધી હવા બહાર નથી કાઢી લેવાની. ફ્રેન્ડ્સ, તમને લોકોને એવું થશે કે આપણે આને ફ્રીજમાં કેમ રાખ્યો. આ ડોને જો તમે બહાર રાખશો ને તો યીસ્ટની જે ફર્મેન્ટેશનની સ્મેલ છે ને એ આવશે. અત્યારે ઉનાળો છે, બહાર સખત ગરમી છે અને જ્યારે તમે ફ્રેશ ડોના પીઝા બનાવતા હો ત્યારે હંમેશા એને કોલ્ડ ફર્મેન્ટેશન આપવું પડે, એટલે કે ઠંડી જગ્યાએ જ, એટલે કે ફ્રીજમાં જ તમારે એને ફર્મેન્ટ થવા દેવાનું છે. મારો અહીંયા બધો જ લોટ 1060 ગ્રામ થયો હતો. મેં એના 212 ગ્રામના 5 ભાગ કર્યા છે, કેમ કે મારે અત્યારે 3 જ પીઝાની જરૂર છે. તો તમારે પણ ઘણીવાર આવું થાય કે ઘરમાં બીજે દિવસે કે ત્રીજે દિવસે પણ ઘણા લોકોને પીઝા ખાવાનું ફરી મન થાય, તો તમે આ લોટને આરામથી લોટ બાંધ્યા પછી, એટલે કે 24 કલાક પછી એનો ફર્મેન્ટ કર્યા બાદ આ જે આપણે ડો છે, જ્યારે હું એને આવી રીતે એક કન્ટેનરમાં મૂકું છું એ દિવસથી તમે એને 3 દિવસ સુધી સાચવી શકો. તો આને આપણે ફરીથી ફ્રીજમાં મૂકી દઈશું અને આ જે 4 ડો છે એના જ હું પીઝા બનાવીશ. હવે આને ફરીથી આપણે ફર્મેન્ટ થવા રાખીશું. તમે જુઓ, જે ટ્રેમાં તમારે એને રાખવાનું છે એમાં પણ નીચે તેલ કાં પછી આવી રીતે સોજી કાં પછી મેંદો તમે લગાવી શકો, પણ મેં અત્યારે આવી રીતે સોજી જ લગાવ્યા હતા. હવે આપણે ફરીથી એને વણવાની શરૂઆત કરીશું. આવી જ રીતે તમારે એને લેવાનું છે. તમે જોયું હશે કે ડોમિનોઝમાં કે US પિઝામાં ક્યાંય બી તમે ગયા હશો તો આવી રીતે એ લોકોના પાસે બ્લુ કલરના કન્ટેનર હોય છે પ્લાસ્ટિકના, એની અંદર આવી રીતે ડો એમનો રેડી હોય. સેમ એ જ પ્રોસેસ છે. આપણે એને આવી રીતે હાથથી જ શેપ આપવાનો છે, જેવી રીતે આપણે રોટલા વણતા હોઈએ છીએ સેમ એવી રીતે. સાઈડ જે છે એ થોડીક જાડી રાખવાની અને વચ્ચેથી પાતળું કરતું જવાનું અને ચારે બાજુ એક સરખું એનું લેવલ હોવું જોઈએ, જાડા પાતળી ના હોવું જોઈએ. આવી રીતે તમે એને હાથથી ખેંચીને પણ એને શેપ આપી શકો. આ મારી પાસે 9 ઇંચનું પીઝા પેન છે. 9 ઇંચના પીઝા માટે તમારે 200 થી 210 ગ્રામ સુધીનું તમારું ડો વેટ હોવું જોઈએ. આટલું 200 કે 212 ગ્રામ સુધીનું જો તમારું ડો વેટ હશે તો તમારું પીઝા એકદમ પરફેક્ટ થશે. એને આવી રીતે ડીશમાં લઈ અને ફરીથી શેપ આપી અને ફોકથી વચ્ચે કાણા પાડી અને હવે એને ફરીથી જ્યાં સુધી તમને આંખોથી ખબર ના પડે કે આ ડબલ થઈ ગયું છે ત્યાં સુધી તમારે રોટલો રહેવા દેવાનો છે. એવી રીતે મેં એક બીજો બનાવ્યું છે બટર પેપર ઉપર. અને જો તમારી પાસે પીઝાની પેન ના હોય તો આવી રીતે ધાતુની થાળી તો દરેકના ઘરે હોય, જેમાં આપણે ઢોકળા બનાવતા હોઈએ, તો તમે આ થાળીમાં પણ આરામથી પીઝા બનાવી શકશો. જો ઓવન ના હોય તો તમે ગેસ પર બી આરામથી બનાવી શકશો. સેમ આ થાળીમાં હું તમને આ થાળીમાં માઇક્રોવેવમાં પણ બનાવીશ અને બતાવીશ કે માઇક્રોવેવમાં તમે કેવી રીતે બનાવી શકો. પણ એકવાર હું એને પહેલાં શેપ આપી દઉં. તમે જુઓ, હું એને હાથથી આવી રીતે સ્ટ્રેચ કરું છું. રોટલાને આરામથી સ્ટ્રેચ થાય છે. આજે આપણે કોઈ કેમિકલ યુઝ નથી કર્યું, ના ગ્લુટન, ના ઇમ્પ્રૂવર, કંઈ જ નથી લીધું. તેમ છતાં આપણા પીઝા એકદમ સરસ બનશે. હવે આપણે એને એકવાર બહાર સરસ શેપ આપ્યા પછી થાળીમાં મૂકીને ફરીથી એકવાર પ્રોપર શેપ આપી દેવાનો અને આને પણ આપણે કાણા પાડી અને ઢાંકીને રહેવા દઈશું જ્યાં સુધી ડબલ ના થાય. આજે હું તમને માઇક્રોવેવમાં કેવી રીતે બને એ પણ બતાવું છું અને ઓટીજીમાં કેવી રીતે બને એ પણ બતાવું છું. મારા અત્યારે 3 પીઝા બનીને રેડી છે. અત્યારે 3 પીઝાનો જે ડો છે એને શેપ આપીને મેં રેડી કરી દીધા છે. જે બટર પેપર ઉપર મેં જે તમને બતાવ્યો છે એને હું માઇક્રોવેવ સેફ જે ડીશ છે મારી એમાં જ હું પછી શિફ્ટ કરી દઈશ. તમે જુઓ, 3 પીઝા થોડા થોડા ફૂલવા લાગ્યા છે. પણ હવે આપણે શરૂઆત ક્યાંથી કરીશું કે જે સૌથી પહેલાં આપણે જે રોટલો બનાવીને રેડી રાખ્યો હોય ને એનાથી શરૂઆત કરીશું. પણ ત્યાં સુધી હું તમને બતાવું, આ એક મેં ફ્રીજમાં મૂક્યો છે જેને હું 2 દિવસ પછી એ ડો વાપરીશ. સૌથી પહેલાં જે મેં પીઝા પેનમાં જે મારો ડોનો રોટલો રેડી કર્યો હતો એ અત્યારે પરફેક્ટ ફૂલી ગયો છે અને મેં મારા ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. આવી રીતે ડો પર થોડુંક આપણે બટર લગાવી દઈશું જેનાથી થોડી ક્રિસ્પી લાગે. સાથે મેં અહીંયા પીઝા સોસ એડ કરું છું. પીઝા સોસ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલો વાપરવો છે, ઓછો વધારે. મેં અહીંયા 1.5 ચમચી જેવું લીધું છે
અને આ જે પિઝા સોસ છે એ મેં રેડીમેડ જ લીધો છે અને આરામથી દરેક જગ્યાએ પિઝા સોસ મળી રહેતો હોય છે. ઘણા લોકો ઘરનું કેચઅપ પણ લગાવતા હોય છે. અને જો કદાચ તમારે પિઝા સોસ શીખવો હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો, તો એક દિવસ આપણે પિઝા સોસની રેસિપી પણ હું તમારી સાથે શેર કરીશ. અત્યારે ઓવનને હું 20 મિનિટ માટે ટાઈમ આપું છું. ટેમ્પરેચર છે 180 અને બંને રોડ ઓન છે અને સૌથી નીચેની રેકમાં મેં અત્યારે પિઝા મૂક્યો છે. 5 મિનિટ થઈ જાય પછી હું મારા પિઝાનું જે ટેમ્પરેચર છે એને મેં 200 ડિગ્રી કરી દીધું છે ઓવનનું. સાથે હવે હું તમને આ જે ધાતુની થાળી હતી એને માઇક્રોવેવમાં બતાવું છું. માઇક્રોવેવમાં સેમ આપણે ઓટીજીની જેમ જ કન્વેન્શન મોડ ઉપર 180 ડિગ્રી પર પહેલાં આપણે 5 મિનિટ માટે એને મૂકીશું. ત્યાં સુધી બાજુનો પિઝા આપણો રેડી થાય છે. તમે જુઓ 180 ટેમ્પરેચર છે અને મેં એને 5 મિનિટ માટે મૂક્યો છે. હવે તમે કહેશો કે એક પર કેચઅપ લગાવ્યો છે ને એક પર નથી લગાવ્યો પિઝા સોસ, તો હું આજે બંને રીતે તમને બનાવતા શીખવાડું છું. અને હજી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. જે ઓટીજીમાં આપણે મૂક્યો હતો એ આપણું રેડી થઈ ગયો છે બેઝ, અને આપણે 180 ડિગ્રી પર 5 મિનિટ અને 200 ડિગ્રી ઉપર 15 મિનિટ રાખ્યો હતો. હવે હું અહીંયા પહેલાં મોઝરેલા ચીઝ છાંટું છું. તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછું લઈ શકો. અને સાથે થોડા વેજીટેબલ છે, જેમાં મેં અહીંયા આજે લીધા છે કેપ્સિકમ સ્લાઇસ કરીને લીધી છે ડુંગળી, અને સાથે થોડા અમેરિકન મકાઈ, એલિપિનોસ છે થોડા, અને થોડા બ્લેક ઓલિવ્સ. આ બધી જ વસ્તુ એવી છે જે તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું લઈ શકો. આમાં તમે બેબીકોર્ન લઈ શકો, મશરૂમ લઈ શકો, પેપર્સ, બેલ પેપર્સ જે આવે છે એ લઈ શકો. જે તમને વધારે ઓછું ગમતું હોય એ પ્રમાણે લઈ શકો. મેં અત્યારે આટલું જ લીધું છે. સાથે ફરીથી ઉપર પ્રોસેસ ચીઝ અને સાથે થોડું મોઝરેલા લઉં છું અને એની ઉપર ઓરેગાનો અને પેપ્રિકા સ્પ્રિંકલ કરું છું. અને ફરીથી બોર્ડર ઉપર હું બટર લગાવું છું જેથી બોર્ડર થોડી સોફ્ટ રહે. એને હું અત્યારે મૂકું છું 230 ડિગ્રી ઉપર 15 મિનિટ. સાથે જે આપણે માઇક્રોવેવમાં જે ધાતુની થાળી મૂકી હતી એ પણ આપણી રેડી છે. હવે આને તમે પિઝા બેઝ તરીકે પણ વાપરી શકો. જો તમારે અત્યારે પિઝા ના બનાવવા હોય તો આને તમે આરામથી 3-4 દિવસ સુધી રાખી શકો છો. તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉપર સોસ અને ટોપિંગ લગાવી અને તમે પિઝા ખાઈ શકો. પણ હું અત્યારે ડાયરેક્ટ જ એમાં પિઝાનો સોસ લગાવી અને ફરીથી બધા ટોપિંગ લગાવી દઈશ, કેમ કે મારે તો હમણાં જ ખાવાના છે. આ પણ આપણી બનીને રેડી છે. એને હું ફરીથી મૂકી દઈશ 200 ડિગ્રી ઉપર 10થી 12 મિનિટ માટે, કેમ કે આ માઇક્રોવેવ નાનું છે મારું, 28 લીટરનું છે, એટલે એમાં હું ટેમ્પરેચર 200 ડિગ્રી આપું છું અને ટાઈમ આપું છું 12 મિનિટનો. જ્યારે ઓટીજીમાં 230 ટેમ્પરેચર આપ્યું હતું અને ટાઈમ આપ્યો હતો 15 મિનિટનો. જે બટર પેપર ઉપર હતો એ પિઝા બેઝ તો મારો બનીને રેડી થઈ ગયો હતો, પણ જે છેલ્લે ચોથા નંબરનું જે એક ડો મારું કટિંગ બાકી હતું એને મેં આવી રીતે માઇક્રોવેવ સેફ ડિશની અંદર જ શેપ આપ્યો હતો. અને એને પણ સેમ પ્રોસેસથી જ 180 ડિગ્રી પર 5 મિનિટ અને 200 ડિગ્રી પર 12 મિનિટ માટે રહેવા દીધો હતો. અને બહાર કાઢ્યા પછી ફરીથી એના પર કેચઅપ અને ટોપિંગ લગાવી અને હું અત્યારે ગ્રીલ મોડ પર રાખું છું આરામથી 5 મિનિટ માટે. 5 મિનિટમાં ગ્રીલ મોડ ઉપર જ હું એને રાખીશ, કેમ કે બધા વેજીટેબલ તો કાચા ખાઈ શકાય તેવા છે, એટલે ખાલી મેં ચીઝ મેલ્ટ કરી છે. તો તમે આ રીતે પણ બનાવી શકો. તો તમે જોયું મેં અહીંયા આગળ તમને 3 રીતે બતાવ્યું છે. માઇક્રોવેવમાં કેવી રીતે બને, ઓટીજીમાં કેવી રીતે બને, ગ્રીલ ઉપર કેવી રીતે બને એ પણ બતાવ્યું. પેલા 2 પિઝા તો મારા બન્યા અને ગરમ ગરમ ખવાઈ પણ ગયા, તો જેનો હું શૂટ ના કરી શકી. આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો ચાલો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય.